જય શ્રી સ્વામિનારાયણ અને ગુડ મોર્નિંગ બાળકો. તમે જાણો છો નીલકંઠ વર્ણી કોણ હતા? નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાનના બાળ સ્વરૂપ હતા. બિલકુલ સાચી વાત રાહુલ. પણ તમને ખબર છે કે 11 વર્ષની નાની ઉંમરે ઘર છોડીને ક્યાં ગયા હતા અને કેમ ગયા હતા? નીલકંઠ વર્ણી નાની ઉંમરે જંગલ અને પહાડોમાં એકલા વન વિચરણ કરવા ગયા હતા. જંગલમાં તો લાયન અને ટાઈગર હોય, એમને બીક લાગતી હતી. નીલકંઠ વર્ણી ક્યારે પણ અફ્રેડ ન હતા. બધા એનિમલ્સ એમના દર્શન કરવા આવતા હતા. ચાલો હું તમને એમના વન વિચરણના વિડિયો દર્શન કરાવું. शक्तिनायकं सुबुद्धिमुक्तिदायकम् अधर्म सर्ग शोषकं सुधर्म वर्ग पोषकम् सुरारिदर्पदारिणं स्वभक्त सौख्यकारिणम् नमामि नीलकण्ठ नीलकंठ ब्रह्मचारी धराए पधारी, नीलकंठ ब्रह्मचारी धराए पधारी, जटाजुट शिरधारी शोभे अति सारी, तप व्रत ने धारी उभा अविकारी. नीलकंठ ब्रह्मचारी धराए पधारी, नीलकंठ ब्रह्मचारी धराए पधारी, जटाजुट शिरधारी शोभे अति सारी, तप व्रत ने धारी उभा विकारी. नीलकंठ ब्रह्मचारी धराए पधारी. વનમાં વિચારતા હિમના પ્રદેશમાં એ તપરે આચરતા, ઝાડ પહાડને પવિત્ર કરતા, નદી ઝરણાને એ પાવનતા અર્પતા, પ્રેમના સંદેશને એ ભૂમિ પર સ્થાપતા. नीलकंठ ब्रह्मचारी धराए पधारी, नीलकंठ ब्रह्मचारी धराए पधारी, जटाजुट शिरधारी शोभे अति सारी, तप व्रत ने धारी उभा अविकारी. नीलकंठ ब्रह्मचारी धराए पधारी. प्रचंड चंड झाड़ी मां बिना भय विहरता, નીલકંઠ વર્ણીના વન વિચરણમાંથી શું શીખવા મળ્યું? કે નીલકંઠ વર્ણી બહુ જ બ્રેવ હતા. હા, અને આ કઈ ઈઝી વિચરણ નહોતું. ખુલ્લા પગે આખા ઇન્ડિયામાં નીલકંઠ વર્ણીએ 7 વર્ષ 1 મહિનો અને 11 દિવસ માટે વિચરણ કર્યું. અને
બધા જ જીવોને કલ્યાણ કરવા માટે આ વિચરણ કર્યું. તો ચાલો સ્વામિનારાયણ બાપા અને સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ નીલકંઠ વર્ણીના જેમ ધર્મ અને ભક્તિવાળું જીવન જીવીએ. હવે નેક્સ્ટ ક્લાસમાં જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના વિચરણ બાબતે આપણે જાણીશું. બહાર તમારા પેરેન્ટ્સ વેઇટ કરે છે. ચાલો, જય શ્રી સ્વામિનારાયણ. See you guys later.